રાધે રાધે મિત્રો, આજે વાત કરીએ ચંદ્રગ્રહણની. તો મિત્રો, ભારત દેશમાં ચંદ્રગ્રહણ દેખાવાનો સમય છે બપોરે 3:20થી અને સમાપ્ત થવાનો સમય છે સાંજે 6:47 સુધી. મિત્રો, આ દિવસે ભારતમાં દિવસનો સમય હોવાથી ભારત દેશમાં ચંદ્રગ્રહણનો થોડો અમસ્તો અંશ જ દેખાશે, પણ વિદેશમાં આ ચંદ્રગ્રહણ સ્પષ્ટ રૂપથી આપણને જોવા મળશે. ભારતમાં ચંદ્રગ્રહણ ત્યારે જોવા મળશે જ્યારે સૂર્યાસ્ત પછી ચંદ્રોદય થશે, એટલે કે ચંદ્ર ઉગશે. મિત્રો, સાંજે ચંદ્રોદયનો સમય સાંજનો 6:30નો છે. શહેરો મુજબ તેનો સમય અલગ અલગ હોય છે અને મોક્ષકાળનો સમય એટલે કે ચંદ્રગ્રહણ પૂર્ણ થવાનો સમય 6:47 સુધી રહેવાનો છે. આનો અર્થ એવો થાય છે કે ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રોદયથી ચંદ્રગ્રહણ પૂર્ણ થવા માટે માત્ર 17 મિનિટનો સમય એવો છે કે જ્યારે આ ચંદ્રગ્રહણ જોઈ શકાશે. મિત્રો, ત્યારે ચંદ્રગ્રહણ એ પોતાના અંતિમ તબક્કામાં હશે ત્યારે તેને જોઈ શકાશે. મિત્રો, ચંદ્રગ્રહણ દરમિયાન સૂતક કાળ પણ શાસ્ત્રોમાં દર્શાવેલો છે. મિત્રો, આપણા દેશમાં આમ તો આ ચંદ્રગ્રહણ દેખાવાનું નથી, પણ એ પોતાના અંતિમ તબક્કામાં થોડા મિનિટો માટે પણ ભારત દેશમાં દેખાશે. તેથી અહીંયા પણ આપણે સૂતક કાળને માન્ય કરવો પડશે. મિત્રો, સૂતક કાળનો સમય આમ તો ચંદ્રગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલાં લાગુ કરવામાં આવે છે. એટલે સૂતક કાળનો સમય એ ગ્રહણ બપોરે 3:20 શરૂ થાય છે, તો સવારે લગભગ 6 વાગ્યા આસપાસ એ સૂતક કાળનો સમય શરૂ થાય એવું માનવામાં આવશે. મિત્રો, ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું. સૂતક કાળના સમય દરમિયાન એ ઘરની બહાર ન નીકળવું. મિત્રો, છરી ચાકાનો ઉપયોગ કોઈ વસ્તુ કાપવામાં અથવા તો સોય દોરાનો ઉપયોગ ન કરવો તે પણ ખાસ આ સમયમાં ધ્યાન રાખવું. મિત્રો, આ સમય દરમિયાન સીધા ચંદ્ર દર્શન ન કરવા જોઈએ. તેજ ધારવાળી વસ્તુથી બચવું જોઈએ અને ઘરમાં જ રહીને કોઈ પણ ભગવાનના મંત્રનો જાપ આપ મનની શાંતિ માટે કરી શકો છો. આ રીતે ચંદ્રગ્રહણમાં મંત્ર જાપનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે. મિત્રો, બેસીને પાઠ ન થાય તો સૂતા સૂતા ધાર્મિક કથા સાંભળો, મનમાં ભગવાનનું સ્મરણ કરો, કોઈ પણ ધાર્મિક ગીતો સાંભળી શકો છો અને ધાર્મિક મંત્રો પણ સાંભળી શકો છો. મિત્રો, ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ પોતાની સાથે તુલસીપત્ર, ગંગાજળ અથવા કુશાને સાથે રાખવું જોઈએ, જેથી કરીને તેના મનમાં કોઈ નેગેટિવિટી આવતી નથી અને આસપાસ હકારાત્મક વિચાર એટલે કે પોઝિટિવિટીનો સંચાર થાય છે અને મનને શાંતિ મળે છે. મિત્રો, સૂતક કાળ દરમિયાન શું ન કરવું જોઈએ એની વાત કરીએ તો સૂતક કાળ દરમિયાન ભોજન બનાવવું ન જોઈએ, ભોજન કરવું પણ ન જોઈએ. ખાસ કરીને જ્યારે ગ્રહણ દેખાતું હોય ત્યારે તો ભોજન ન જ કરવું જોઈએ. મિત્રો, આ સમય દરમિયાન ભગવાનની મૂર્તિના પૂજાપાઠ થતા નથી, મૂર્તિને અડવાની પણ રહેતી નથી, મંદિરમાં કોઈ પૂજા કરવામાં આવતી નથી.